નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, વર્ષ 2024 પૂરું થાય તે પહેલાં એટલે કે સોમવતી અમાવસના દિવસ સુધીમાં કોઈ પણ સંજોગે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ ગુપ્ત વસ્તુ। મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ હંમેશા વરસાવશે। તો મિત્રો, હવે આ વર્ષના અમુક દિવસો જ બાકી રહ્યા છે। થોડા દિવસોમાં જ નવું વર્ષ એટલે કે 2025 આવી જશે। મિત્રો, તે માટે જ નવા વર્ષમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગ પરથી આ વસ્તુ ઘરે લઈ આવવાની છે। જો તમે 2025 બેસશે તે પહેલાં એટલે કે વર્ષના છેલ્લા સોમવારે, જેમાં સોમવતી અમાસ પણ આવી રહી છે, તો તે દિવસે અથવા તે દિવસ પહેલાંના કોઈ પણ સોમવારે શિવલિંગ પરથી આ વસ્તુ ઘરે લઈ આવશો તો નવા વર્ષમાં તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે। એટલે કે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। મિત્રો, જો તમે વર્ષ 2024માં ડિસેમ્બર મહિનાના છેલ્લા સોમવાર પહેલાં અથવા તો ડિસેમ્બર મહિનાના છેલ્લા સોમવારે એટલે કે 30 ડિસેમ્બર 2024 સોમવતી અમાવસના દિવસે શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારી દરેક મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થશે। નવા વર્ષમાં તમારા ઘરમાં એટલા પૈસા આવશે તમે ગણતા ગણતા થાકી જશો। તો મિત્રો, આ વિશેષ કાર્ય સોમવતી અમાવસના દિવસે જ કરવું જોઈએ, કારણ કે આ વર્ષનો છેલ્લો તહેવાર છે અને જો તમે આ દિવસને ચૂકી જશો તો 2024 વર્ષ પાછું નહીં આવે। જો આ વસ્તુ તમે સોમવતી અમાવસના દિવસે ઘરે લાવશો તો મિત્રો, ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો। મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક અમાસને ખાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં પણ સોમવતી અમાવસને ખૂબ જ વિશેષ માન આપવામાં આવે છે। આ દિવસે કરેલા કોઈ પણ ઉપાય તમને મહાન ફળ અપાવે છે। મિત્રો, આ દિવસે ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે, તેથી જ આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે। મિત્રો, આ દિવસે શિવ ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે સોમવતી અમાવસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્તમાન વર્ષના છેલ્લા માસના કોઈ પણ સોમવારે, જેમાં ખાસ કરીને સોમવતી અમાવસના દિવસે તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને આ દિવસે ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે કઈ વસ્તુ ગુપ્ત વસ્તુ છે કે જેને લાવવી જોઈએ, જેથી તમારા ઘરે નવા વર્ષમાં ધન અને ધાન્યની કમી ક્યારેય ન આવે। મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મોટી મુશ્કેલીઓ પણ આ ઉપાયથી દૂર થઈ શકે છે। મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાનો છે, જ્યાં શિવલિંગ હોય ત્યાં જવાનું છે। મિત્રો, તે ઉપાય જાણીએ તે પહેલાં તમને ખાસ વિનંતી કરું છું, મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય। નંબર 1, મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું। ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે। મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે। તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો તેમાં તમારે 4 કે 5 ટીપા ગંગા જળના નાખવાના છે, કેમ કે ગંગા જળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની। ગંગા જળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે। નંબર 2, મિત્રો, હવે તમારે 3 પાંદવાળું બીલીપત્ર લઈને જવાનું છે। બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે। બીલીપત્ર ચડાવવાથી અનેક ગણું ફળ મળે છે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બીલીપત્ર મળતું નથી, તો મિત્રો, તમે જે મંદિરે જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બીલીપત્ર ચડાવેલું હોય તો તે તમે લઈને ફરીવાર તે ચડાવી શકો છો।
પરંતુ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બીલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બીલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 3, ભગવાન ભોળેનાથની બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે. ભાંગના પાંદડાને અથવા તો ભાંગનું શરબત બનાવીને ભોળેનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાનનું કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નંબર 4, મિત્રો ધતુરાના ફળ અને તેમના પાંદ ઔષધિ તરીકે બહુ જ કામમાં આવે છે. ઉપરાંત શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ જ પસંદ છે. શિવજીને ધતુરો અર્પણ કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. નંબર 5, મિત્રો આંકડાના ફૂલ અને પાંદ બંને ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાંદ અને ફૂલ અર્પિત કરે છે તેને ભગવાન શિવ તેમની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. નંબર 6, મિત્રો પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાંદ પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાંદ અર્પિત કરે છે શિવજી તેમની શનિના પ્રભાવથી બચાવે છે. નંબર 7, દુર્વા એટલે કે ઘાસ. મિત્રો દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા ખૂબ જ પસંદ છે. તેથી ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. નંબર 8, મિત્રો એવું કહેવાય છે કે સોમવારના દિવસે અથવા તો આ મહિનાના વિશેષ સોમવાર એટલે કે સોમવતી અમાવસના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ કોઈ પણ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે. સોમવારના દિવસે કે સોમવતી અમાવસના દિવસે ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને તે ઈચ્છિત વરદાન આપે છે. નંબર 9, શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. નંબર 10, શિવલિંગ પર ઘઉં ચડાવવાથી તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. શિવલિંગ ઉપર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. તેથી જ વૈવાહિક દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. નંબર 11, મિત્રો શિવલિંગ પર મગદાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે. નંબર 12, મિત્રો શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે. મિત્રો કાળા તલ ચડાવવાથી પિતૃ દોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ખતમ થવા લાગે છે. નંબર 13, મિત્રો આ માસના કોઈ પણ સોમવારના દિવસે કે સોમવતી અમાવસના દિવસે ખાસ કરીને શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 14, મિત્રો સોમવારના દિવસે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. આ દિવસે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. નંબર 15, મિત્રો શિવપુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. નંબર 16, મિત્રો શિવલિંગ પર શમીના પાંદ ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શમીના પાંદને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ હોય છે. તેથી જ શિવલિંગ પર શમીના પાંદ ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે અત્યાર સુધી જાણ્યું કે વર્ષ 2024ના કોઈ પણ સોમવારે તેમાં પણ સોમવતી અમાવસના દિવસે શિવલિંગ પર આપણે શું શું ચડાવવું જોઈએ.
મિત્રો, હવે આપણે જાણીશું કે આ દિવસે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે, જે વસ્તુઓ ઘરે લાવવાથી નવા વર્ષને ધનની પ્રાપ્તિ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, તમે જે ભગવાન શિવને 1 લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે, કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે। આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યને થોડાક ટીપા પીવડાવવાના છે। પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે। આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થવા લાગશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે। હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે। હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય, કોઈ નોકરી બાબતે હોય, કોઈ બિઝનેસ માટે જતા હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને ત્યાર પછી જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય તો કોઈ પણ નોકરી બાબતે હોય કે બિઝનેસ માટે જતા હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની ઉપર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે। તેનાથી તમને ખૂબ જ લાભ થશે। તમારા જીવનમાં જે કંઈ પણ બાબતો બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે। તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો। પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।